એક ભાઈ ને આંધણી થયેલી, એમાં એક જણો ખબર કાઢવાયો હું થયું આખે ટેરા જેવું, તો કે ભાઈ આંધણી થી હું ચોપડ્યું લીલું લીલું, લીમડાના પાંદડા કોણ કહી ગયું કે ભીખુદાને કહી ગયા એને હું ખબર પડે, લીમડાના નહીં ખાખરાના લગાડો, આ તો નજરના કામ છે ક્યાં કોક આંટી દે, બીજેથી બીજા ખાખરાના પાંદડા લગાડે, વળી કોક આવ્યું હું થયું આખે ભાઈ ટેરા જેવું, આંધણીથી હું ચોપડ્યું લીલું લીલું, ખાખરાના પાંદડા કોણ કહી ગયું કે ભાઈ આ એની યારે વગાડવાવાળા હતા, એમાં કોણે કીધું તો યાદ નથી, પણ એ ભાઈ કીધું કે ખાખરાના પાંદડા લગાડતો કે નહીં, પાંદડા નહીં એના મૂળિયા, ખાખરાના મૂળિયા લગાડો. ત્રીજી દિવરી ખાખરાના મૂળિયા લગાડ્યા. એ બિચારો આમ દુનિયા કેવા માંડી, સલાહ દેવા માંડ્યો, એમ દવા બદલાવ્યો કર્યો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો મુદો વયો ગયો, હે મુદો વયો ગયો. કાનજી પુટા બારોટો સિતાર ઉપર વાર્તા કરતા સ્વામીજી, ચલાણું આપણું હા અદભુત. હમણાં બારોટ સાહેબ આવ્યા હતા કુંભણ થી, સાહેબ લખદીર સાહેબ, જેઠસુર દેવ નું ગામ હોત ભગત બાપુ ના જ્યાં બેહણા. હા, અને કાનજીભાઈ તો રાવની ભાષામાં વાર્તા કરતા, એ તો આપણા વિસ્તારનો તો જાણીતા કાનજી પુટા બારોટ ની વાર્તા. એટલે સાહેબ જીથરો બાપો, હકો બાપો, કસ્તુરી મૃગ, અને કસ્તુરી મૃગ ની વાર્તા માંડે ચિત્રો હામાં દેખાય સાહેબ, સામે રાજપૂતાણી બેઠી હોય દેખાય, કસ્તુરી મૃગ બેઠો હોય દેખાય. અટાણે તો સાહેબ હારું છે, વિજ્ઞાન યુગ છે, તમે ડિસ્કવરી ચેનલ ખોલો એટલે તમને હાવજ દેખાય, દુનિયાના બધા જનાવર દેખાય. પણ જે તે વખતે તો હારા માણાના ફળિયામાં ચારણો અને બારોટોને આખી ગઈ ઊભી કરવામાં આવતી સાહેબ, ઊભી કરવી પડે. ઘે કરતો હાવજ આવે તા તો તમને એમ લાગે આવે જ, હામો આવે જ છે એવું લાગે તમને સાહેબ, એવું પરકાયા પ્રવેશ કરવા પડે. કાનજીભાઈ ની અદ્ભુત વાર્તા. હે કાનજીભાઈ દુહોનો ઉપાડ કેવો કરતા, સિતાર કેવો વગાડતા, સિતાર વગાડતા. વિંધેલા વિદાય વિંદા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા નાચમો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જેને બેળે મેળવી એના દાલી દરબદા જાય. અદ્ભુત વાર્તાકાર સાહેબ, આવો લેકો હતો, રાવલી શૈલી હતી. અમે એકવાર મુંબઈ જતા હતા ને, લાખાભાઈ, હું ને કાનજીભાઈ ને બધા, પહેલી વાર કાનજીભાઈ બેઠેલા પ્લેનમાં, અને કાનજીભાઈને કોકે ભરાવી દીધું કે આમાં શેને અડાઈ નહીં ન કરે, હેઠું પડે પ્લેન. એટલે આમ હદડબમ બેઠેલા, માંડવામાં વરરાજુ બેઠો હોય એમાં. એટલે લાખાભાઈ કે તમે કાનજીભાઈ હલો ચલો તો ખરા, તો નહીં આમાં અડાઈ નહીં ન કરે, હેઠું ત્રાટકે. એમાં એર હોસ્ટેજ બાઈ આવી ડીશ લઈને, બિસ્કીટ ને બધું લઈને, તો કે ગગી મારે તો અપવાસ છે. હવે ગગી સમજે એટલે કીધું ગગીમાં ન સમજે, તમારે લેવું હોય તો લઈ લો, નકર મૂકી દો, પધારો. અને પછી સાહેબ અમે મુંબઈ ગયા, અને મુંબઈના ભાઈદાસ હોલમાં એને અડધી કલાક તો આ પ્લેનની જ વાર્તા કરી સાહેબ. હે કેવો ઉપાડ કર્યો, વિજ્ઞાને હું વિકાસ કર્યો છે. 11 વાગે રાજકોટમાં, 12 વાગે તા મુંબઈમાં, જાણે આકાશની મગરવ્યાણી, આકાશની મગરવ્યાણી, લીલા લાલ પીળા બસોલિયા મિલા નીકળવા. કહેવાનો મારો અર્થ, સલાહ દેવી હેલી છે, અઘરું છે જીવવું સાહેબ. મૂળ વાત ઉપર આવું છું. પૃથ્વી પવન ને પાણી પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી.
ઘટે એ બધું ઘટત ઘટત ઘટ જા પછીની કડી બહુ સરસ છે આખી કવિતાના પ્રાણ જેને કહેવાય એવી કડી છે શું કે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી અને હંસલાને આપે મોતી તમે જુઓ હંસને મોતી મળી જાય જેને જોઈએ એવું મળી જાય એટલું નહીં થોડી વચ્ચે અવર જવર ઓછી કરો ને હું તો વાતુનો માણસ છું હા બહુ વચ્ચે હલન ચલન કરો માં ભાઈ હા બેસી જાઓ ને કઈ ગવાય તારે હાલ ચાલો કરજો બધું કરજો ભજન છે ને ભજન એ આંખું વીચીને ભજન ગાતા હોય ને તો ભજન રૂડા લાગે પણ આંખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે બને ત્યાં સુધી ભલે ગૌર કરે અશોકભાઈ ની બધાની ઈચ્છા છે એટલે પણ હું તો વાતુનો માણસ છું ગમે એને તમે હારા માણાને ઘેરે જમવા જાવ તમે હિસાબ માંડો ને સાહેબ આ બધી વાતો એવી છે જીવતરમાં ઉતારવા જેવી વાતો છે હા ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં જે કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતો છે સાહેબ માનું ધાવણ જેમ ગણ કરે બાળકને એટલું આ વાતો મારા તમારા જીવતરમાં ગણ કરે જો ચરિતાર્થ થઈ જાય ઉતરી જાય તો હવે તમે હારા માણાને ઘેરે જમવા જાઓ તો હિસાબ માંડો તો 50 રૂપિયાની થાળી થાય इथी सुखी माणा घरे जमवा जाओ तो हिसाब मांडो तो 100 रुपया थाली थाय साराम सारी होटल में तमे जमवा जाओ तो 200-250 थाली थाय पण गांधीगिरी में हावज एक बहने मारी नाखी 70,000 थाली थई थई कि न थई मारे आपने मित्रों केवुं छे ई के 70,000 थाली जेवा जो ऊपर वाळो बंधाणो हशे तो मने तमने बटको रोटलो नहीं दे भला मानस है ले के छे।